ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જેવા અમે નીચે આવ્યા, ચાંદનીને આ કૂતરી જોઈ ગઈ ને, એ ભૂરી છે એનું નામ, એ તરત જ એની પાસે દોડીને આવે. ખાલી એને માથે હાથ ફેરે તો પણ એ દોડીને એની પાસે આવે. તો અમે સવારમાં રેડી થઈ ગયા છીએ અને અમે અત્યારે જઈએ છીએ હોસ્પિટલ એમને બતાવવા માટે. તો તમે જોઈ શકો છો એની થોડીક તબિયત પણ અગાઉ મેં તમને બતાવ્યું હતું કે એમને કમરમાં મણકામાં ફ્રેક્ચર થયેલું છે. તો આજે 2.5 મહિના થઈ ગયા છે ને અમે જઈએ છીએ ડૉક્ટરને બતાવવા માટે. તો પાછળની સીટ પણ એકદમ લાંબી કરી દીધી છે અને કમરમાં બેલ્ટ પણ બાંધી દીધો છે અને એકદમ ધીમે ધીમે ગાડી ચલાવી અને અમે હોસ્પિટલ જવા માટે નીકળી ગયા છીએ. પહેલી વાર અમે એક્સરે કરાવ્યો ત્યારે 1 મહિને કરાવ્યો હતો અને પછી ડૉક્ટરે એક્સરે જોયા પછી કીધું કે હજી તમારે 1.5 મહિનો રેસ્ટની જરૂર છે. એટલે ટોટલ એને આજે 2.5 મહિના થઈ ગયા છીએ. તો આજે પાછા અમે બતાવવા જઈએ છીએ અને આજે પાછો એક્સરે કરવાનો છે કે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનો એક્સરેમાં સારું રિઝલ્ટ આવે અને ડૉક્ટર એમને થોડીક છૂટછાટ આપે અને એમનું રૂટીન કામ બધું કરવા માંડે. 2.5 મહિના કેવી રીતે કાઢ્યા છે એ તો અમારું મન જ જાણે છે. અમારું તો કામમાં થોડુંક આપણું તો ધ્યાન એ જતું રહે, પણ એને તો રાત દિવસ ગણી અને આજે આટલા દિવસ થયા એવી રીતે કરીને 2.5 મહિના કાઢ્યા છે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ એક્સરે કરવા માટે હોસ્પિટલ. તો અહીંયા અમે એક્સરે કરીશું અને પછી એક્સરે લઈ અને બતાવવા જવાનું છે ડૉક્ટરને ત્યાં બીજા હોસ્પિટલ. તો એક્સરે થઈ ગયો છે અને અમે અત્યારે આવી ગયા છીએ નીચે. અમે રાહ જોઈએ છીએ કે કાર આવે એટલે એમાં બેસી અને અમે જતા રહીએ હોસ્પિટલ. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજનો એક્સરે એમનો સારો હોય અને ડૉક્ટર થોડીક છૂટછાટ આપી દે. બસ બીજું અમારે કાંઈ નથી જોતું, કેમ કે હવે આરામ કરીને 2.5 મહિનાથી ઘરમાં એ કંટાળી ગયા છે અને કન્ટિન્યુ સતત સૂતા રહેવાનું, અને એ પણ આવી ગરમીમાં બહુ જ મુશ્કેલ હતું કે એને કોઈ વર્ડ્સ નથી. અત્યારે સાંજના 5 વાગવા આવ્યા છે ને અમે અત્યારે પ્રોગ્રામ બનાવી દીધો છે. ફન બ્લાસ્ટમાં અમે આવી ગયા છીએ. હમણાં તો આમની તબિયત બરાબર નહોતી તો અમે તો લગભગ 2.5 મહિનાથી ઘરની બહાર નથી નીકળ્યા. તો આજે તો થોડોક રિપોર્ટ પણ સારો આવ્યો એટલે થોડીક શાંતિ પણ થઈ કે ચાલો હવે આપણે થોડુંક બહાર ફરી આવીએ. તો અમે અત્યારે આવી ગયા છીએ ફન બ્લાસ્ટમાં. તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો છે. અંદર તો ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી, એટલી પબ્લિક હતી ત્યાં ફન બ્લાસ્ટમાં. મને તો પહેલાં અંદર પગ મૂક્યો ને એટલે પહેલાં જ યાદ આવી ગયું કે આની પહેલાં ફન બ્લાસ્ટમાં આગ લાગી હતી ને કેટલા લોકોના મોત થયા હતા. એ પણ મને બહુ જ યાદ આવ્યું કે અંદર તો પણ આમાં એટલો ટ્રાફિક હતો ને, માણસો બહુ જ ક્યાંય સમાતા નહોતા. અંદર તો આ બધી અલગ અલગ પ્રકારની ગેમ છે, તમે જોઈ શકો છો. આ બધી ચોકલેટ છે એ રમીએ, એટલે જો અલગ અલગ પ્રકારના બધા ટેડી બિયર છે અને ત્યાં પણ માણસો એટલી ગેમ રમતા હતા. અહીંયા અંદર આવી અલગ અલગ પ્રકારની બધી ગેમ હતી, ટેડી બિયર ને ચોકલેટ ને અલગ અલગ કેટલા પ્રકારની ગેમ હતી. તો મને તો પહેલાં અંદર ગયા ને તો એ જ યાદ આવી ગયું કે આમાં કંઈક થયું હોય તો આપણે ભાગીને દોડીને આપણે કઈ બાજુ જવું. મને તો એ જ યાદ આવ્યા રાખતું હતું. એક આ ગેમ બધા બહુ રમતા હતા, એનો અવાજ પણ એટલો આવતો હતો ત્યાં. અને અહીંયા પણ જો આ બધી અલગ અલગ પ્રકારની બધી ગેમ છે, બાળકો માટે મોટા માટે બધા માટે છે ત્યાં. અને એક આ ગેમ બહુ સરસ હતી મછલીની. જો માછલીની ગેમ બહુ જ સરસ હતી, મને બહુ જ ગમી. અમે કેટલી વાર ત્યાં જોવા માટે ઊભા રહી ગયા. રિયલમાં તમે માછલી પકડતા હોય ને એવું જ લાગે. આ પણ જુઓ બધી અલગ અલગ પ્રકારની. હવે તો ગેમ કેટલી બધી ગેમ આવી ગઈ છે, નવી. અને બધાય ત્યાં એન્જોય કરતા હતા, ગેમ રમતા હતા. છોકરાઓને શું હવે બહાર પરસેવો શરીરમાં વળે ને, કે બહાર ક્રિકેટ રમે કે ફૂટબોલ રમે કે વોલીબોલ રમે, તો એમાં છે ને એના શરીરને પરસેવો વળે. અને અત્યારે બાળકોને એમાં ક્યાંય રમવું નથી. એ લોકોને એસીમાં બેસી અને પરસેવો ન વળવો જોઈએ એવી બધી ગેમ રમે છે. હવે અત્યારે આવી બધી સુવિધાઓ થઈ ગઈ છે ને એટલે છોકરાઓ બહાર છે ને ઓછું પસંદ કરે છે, બહાર નીકળવાનું, બહાર રમવાનું, દોડવાનું. અહીંયા પણ આ કારની બધી પેલી ઇલેક્ટ્રિક કાર હોય ને એ બધી ચલાવતા હતા, એ પણ થોડી વાર અમે જોયું.
અને પછી આગળ આ બધી અલગ 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 આટલી બધી ગેમ, મને તો એમ થયું કે આટલી બધી કઈ ગેમ, કેટલી ગેમ છે યાર. આપણે જોઈને જ પેલું એ થઈ જાય કે આટલી બધી ગેમ હશે. અને અહીંયા તો આ મને બહુ ગમ્યું. અહીંયા તો કેટલા બધા ટેડી બિયર, અંદર નાના મોટા અંદર ટેડી બિયર અલગ અલગ પ્રકારના, બધા બહુ જ ગમ્યા મને તો. કે આપણે અત્યાર સુધી બધા જોયા ન હોય એવા બધા તમે જો અલગ અલગ અલગ. અને આખું ટેડી બિયરનું ભર્યું હતું એ. અહીંયા પણ ટેડી બિયર છે પણ એ ફરે છે ગોળ ગોળ. જો કેટલું મસ્ત લાગે છે, નાના ટેડી બિયર બધા. અહીંયા નાના એવા મસ્ત ટેડી બિયર હતા, મને તો બહુ જ ગમ્યા. તો હું તો કેટલી વાર ત્યાં ઊભા રહીને બધી જોયા ટેડી બિયર, બહુ જ ફાઇન હતા. અને અહીંયા તમે જુઓ આ મોટાઓ માટે પણ ગેમ છે, એવું નહીં કે નાના બાળકો, લેડીઝ જેન્ટ્સ બધા ગેમ રમતા હતા. અને અહીંયા જો આ બધા બાળકો પણ રમતા હતા અને મોટાને બધા એક સાથે રમતા હતા, કેમ કે આખો હોલ એસી છે તો ત્યાં કંઈ ગરમી તો થવાની નથી, કોઈને પરસેવો તો વળવાનો નથી. તો બધા એટલું સરસ રમતા હતા. અને પછી અમે તો ત્યાં ગેમ રમ્યા થોડીક, અને પછી ત્યાંથી આવી ગયા અમે સ્નો પાર્કમાં. સ્નો પાર્કમાં તો ગયા, પણ બાપરે બાપ, સ્નો પાર્કમાં તો એટલી ઠંડી હતી કે એની વાત ન પૂછો. આપણે શ્વાસ પણ ન લઈ શકીએ ને અંદર તો આપણે દાઢી પણ ખખડે ને ધ્રુજી ગયા અમે તો. પણ આપણને તો એવું લાગે કે આ શિમલા મનાલી ને આ બધા જમ્મુ કાશ્મીરમાં જ્યાં બરફ પડતો હશે ત્યાં માણસો કેમ રહેતા હશે, કેવી રીતે રહેતા હશે. હું તો એ જ વિચારતી હતી કે જ્યાં રોજ બરફ પડતો હશે ત્યાં માણસો કેવી રીતે રહેતા હશે. આપણે તો થોડીક વાર પણ સહન નથી કરી શકતા. પણ અંદરનું લોકેશન તો તમે જુઓ, એટલું ફાઇન હતું કે એની વાત ન પૂછો. અને ચાંદનીને જો 2 જણા એ રમતા હતા ફૂટબોલ. એને તો બરફમાં રમવાની મજા જ આવી ગઈ. અને મને તો, હું તો ધ્રુજવા જ માંડી, એટલી ઠંડી લાગતી હતી. અંદરનું તમે લોકેશન તો જુઓ, એટલું ફાઇન હતું કે જાણે આપણે તો ક્યાંય જમ્મુ કાશ્મીરમાં આવી ગયા છે એવું જ લાગે. બહુ ઠંડી લાગી. ચારે બાજુ જ્યાં જો ત્યાં બરફ જ બરફ. અહીંયા સ્નોમેન પણ જુઓ કેટલો મસ્ત બનાવ્યો છે. અને સામે જો ઈગલું પણ બનાવ્યું છે. અને એટલું સરસ હતું ને અંદર તો બાપરે. થોડીક વાર તો એટલું સરસ લાગ્યું ને, અને પછી તો એટલા ધ્રુજવા માંડ્યા ને કે વાત ન પૂછો. જો અહીંયા ચાંદનીને 2 જણા ઉપર ગયા છે અને એ આવશે લસરપટ્ટી ખાવા ગયા છે. એ કે ચાલો મમ્મી તમે પણ લસરપટ્ટી ખાઓ. ના બાપા, મેં કીધું મારે નથી ખાવી હો લસરપટ્ટી, કેમ કે આમાં તો આટલી ઠંડીમાં તો કેવી રીતે લસરપટ્ટી ખાવી. ત્યાં તો મારાથી તો ચલાતુંય નહોતું બરફમાં. હું તો એક જગ્યાએ ઊભી રહી ગઈ. અને આ તમે લોકેશન જુઓ કેટલું ફાઇન હતું, મસ્ત સરસ એવું. હું તો એક જ જગ્યાએ ઊભી રહી ગઈ ને મારો એક હાથ પણ નહોતો નીકળતો કે આપણે મોબાઈલ પકડીને વિડીયો લેવા માટે. મારે વિડીયો બનાવવો તો પણ છે ને મારાથી મોબાઈલ પણ નહોતો પકડાતો. એટલો મારો હાથ ધ્રુજતો હતો અને જાણે મારો હાથ આપણો કામ ન કરતો હોય ને એવું લાગે. હાથ પણ મારા થીજી ગયા હતા, બરફ થઈ ગયા હતા. અને ત્યાં છે ને એનો યુનિફોર્મ પેલું એ પહેરવા માટે ત્યાંથી કપડાં આપે છે, તો એ પહેરી લેવાના. હાથના ગ્લોવ્સ, પગના ગ્લોવ્સ અને કપડાં એવા પહેરી લેવાના, તો આપણને ઠંડી ઓછી લાગે. તો પણ ભાઈ એ પહેર્યા પછી પણ બહુ ઠંડી લાગી. જો લસરપટ્ટી ખાય છે ચાંદનીને 2 જણા. અને બરફ પણ આ રિયલ બરફ જ હતો. મેં થોડીક વાર તો આમ હાથમાં લઈને ચેક પણ કરી લીધું કે આ સાચો જ બરફ છે ને. એ બરફ છે ને રિયલ જ હતો. અહીંયા જો હરણ પણ એટલું ફાઇન રાખ્યું છે. બરફમાં હરણ ઊભું છે, એટલું મસ્ત લાગતું હતું. સામે પણ એક બીજું છે અને પાંડા પણ છે. જે પ્રાણીઓ બધા બરફમાં રહેતા હોય ને એ બધા ત્યાં રાખ્યા હતા. બહુ જ ફાઇન લાગતા હતા. સરસ, જાણે રિયલ હોય ને આપણને એવું જ આમ લાગતું હતું. સામે છે સ્નોમેન, પછી બીજા બધા લોકો પણ ઘણા હતા. એ પણ બધા પોતપોતાની રીતે ફોટોગ્રાફી કરતા હતા અને બધાય ધ્રુજતા હતા. બહારથી જ્યારે અંદર ગયા ને ત્યારે અમે બહાર પૂછ્યું કે આનો કોઈ ટાઈમ કેટલો છે, આપણે કેટલા ટાઈમમાં બહાર નીકળી જવાનું. તો બહારથી અમને એવું કહેવામાં આવ્યું કે અનલિમિટેડ છે, તમારે જેટલું રહેવું હોય એટલું. એનો કોઈ ટાઈમ ફિક્સ નથી કે તમારે 25 મિનિટ, 30 મિનિટ, 1 કલાક કે 2 કલાકમાં બહાર આવી જવાનું. એ લોકો એમ કહે કે અનલિમિટેડ છે, તમારાથી જેટલું રહેવાય ને એટલું રહેવાનું. તો અમે તો ખુશ થઈ ગયા, કીધું ચાલો અનલિમિટેડ છે ને. તો અંદર ગયા તો ખબર પડી કે આમાં તો કોઈ
અડધી કલાકથી વધારે કોઈ રહી ન શકે. આટલા બરફમાં ભાઈ કોણ રહે? એટલી ઠંડી. તો તમે વધારેમાં વધારે કલાક જ રહી શકો. કલાકથી વધારે તો અંદર કોઈ નહીં રહેતું હોય. તો અહીંયા છે આ ઈગલું, જે બરફમાં બનાવેલું હોય એવું ઈગલું છે. અને આ જુઓ અંદર જુઓ ચાંદનીને ત્યાં જતા રહ્યા હતા, કેમ કે એક આની અંદર જ છે ને થોડીક ઠંડી ઓછી લાગતી હતી. એને પાંડા બહુ ગમે, તો એ લોકોએ ત્યાં ફોટોગ્રાફી કરી લીધી અને ત્યાં પણ જતા રહ્યા થોડીક વાર. તો હું પણ થોડીક વાર અંદર જતી રહી, અને કેમ કે ત્યાં થોડીક આપણને રાહત લાગે. અને પછી પાછો મેં આ ચેક કરી લીધું કે આ બરફ તો રિયલ જ છે ને, પણ ના, એ તો રિયલ જ હતું. હાથમાં પાણી પણ થઈ જતું હતું થોડીક વારમાં. જુઓ, પાછો મેં તો ચેક કરી લીધો. મને વિશ્વાસ જ નહોતો આવતો કે આટલો બધો બરફ. અહીંયા પેંગ્વિન પણ હતા, અને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા. બહુ સરસ લાગતું હતું. કેમ કે આપણે જમ્મુ કાશ્મીર ને બીજે શિમલા ને મનાલી તો ક્યારે જશું. કીધું ચાલો આપણે અહીંયા તો બરફમાં ફરી આવીએ. બહુ જ મજા આવી બધાને, બહુ મજા આવી. એટલે થોડીક વાર તો પગ ધ્રુજ્યા, પછી હાથ ધ્રુજ્યા, અને પછી તો દાઢી ધ્રુજવા માંડી ને ખડખડ અવાજ પણ આવવા માંડ્યો. એટલી ઠંડી લાગે એમ. પછી તો જાણે હાથ જ કામ ન કરતો હોય, મોબાઈલ પણ ન પકડાય, તો આપણે વિડીયો કેવી રીતે ઉતારવું? તો અહીંયા બધા જો ઈગલુમાં જતા રહેતા હતા. જે લોકોને વધારે ઠંડી લાગે ને એની અંદર જતા રહે. તો ત્યાં થોડીક આપણને રાહત લાગે, થોડીક ઓછી ઠંડી લાગે. જો આ પણ કેટલું મસ્ત, પાછળનો સીન પણ કેટલો સરસ લાગે છે બરફમાં. નાના બાળકો પણ હતા, તો ઘણા બાળકો તો રોવા પણ માંડે, કેમ કે ઠંડી એટલી લાગે. આ ફન બ્લાસ્ટની બાજુમાં જ આવેલું છે સ્નો પાર્ક. એક જણાની પર પર્સન ટિકિટ છે 500 રૂપિયા. તમારે પણ જવું હોય તો જઈ શકો છો, પણ બહુ મજા આવે એવું છે. અંદર તો તમે જોઈ શકો છો કેટલું સરસ છે. આઈસ જ છે બધો. અને અંદર તો -ડિગ્રી હતું, -ડિગ્રી. બોલીએ તો મોઢામાંથી ધુમાડા પણ નીકળે, એટલું ઠંડુ હતું. અને અહીંયા પેલા ભાઈ જો પાવડાથી બધો બરફ પાછો સરખો કરવા માંડ્યા, કેમ કે ઉપરથી બધા લસરપટ્ટી ખાય ને તો બરફ બધો સાઈડમાં જતો રહેતો હતો. તો એ ભાઈ પાવડો લઈ અને પછી બરફ પાછો ત્યાં સરખો કરતા હતા, એટલે કોઈને વાગે નહીં. આવે તો બધા સીધા બરફમાં બધા લસરીને પડે. અને અહીંયા તો બરફને તો ભાઈ હાથ લગાવવા જેવું નહોતું, ને બધા બરફથી રમતા હતા. મેં તો હાથ પણ બહાર નથી કાઢ્યો, મોબાઈલ પણ માંડ પકડાતો હતો. પછી અમે મમ્મી દીકરી થોડીક વાર બોલથી રમ્યા. બહુ મજા આવી કે ના મમ્મી ચાલો આપણે બોલથી રમીએ. તો અમે થોડીક વાર બોલથી રમ્યા, અને પછી છે ને એ મારા ઉપર નાખવા માંડી બરફ. બોલથી જુઓ, મેં બોલ પકડવા ગઈ ને એવું મારી ઉપર બરફ નાખવા માંડી, કેમ કે મને ઠંડી એટલી લાગતી હતી ને કે એની વાત ન પૂછો. તો પણ મારી ઉપર આટલો બધો બરફ નાખી દીધો.